હવે જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ અને ઇન્વેસ્ટમેન્ટના પ્લાનિંગની વાત કરતા હોય ત્યારે તમે હમણાં સૌથી પહેલાં ડિસ્કસ કર્યું એ પ્રમાણે કે એટલી બધી સ્કીમ છે, એટલું બધું કહેવાય ને કે એડવર્ટિઝમેન્ટ થાય છે, ખોટી રીતે પણ એડવર્ટિઝમેન્ટ થાય છે, અહીંયા MLM પણ છે. હા. બરાબર. તો સૌથી પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અત્યારની જનરેશનને સૌથી મોટો ડર હોય તો એ છે ફ્રોડ થવાનો ડર. બરાબર. તો એ ફ્રોડથી કઈ રીતે બચી શકે? બીકોઝ બહુ બધા લોકો પોતપોતાની રીતે માર્કેટિંગ કરે છે. આ દિન આપણે રીલ્સમાં પણ જોયો છે કે એટલા ટકા રિટર્ન્સ આપશે, આ ટિપ્સ લઈ લો, ટેલિગ્રામ પર આવી જાઓ, બહુ બધું છે. માર્કેટમાં કહેવાય કે ન્યુસન્સ તો ભરીને છે. તો આની અંદર રાઈટ વસ્તુ કઈ રીતે ચૂઝ કરવું અને ફ્રોડથી કઈ રીતે બચવું? Hey lovely audience, this is your host Akash Shukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. એક ચાર્લ્સ મુંગેર, વોરેન બફેટના પાર્ટનર અને બર્કશાયર હાથવેના ચેરમેન, એમનું બહુ ફેમસ કોટ છે, ઇફ યુ ડોન્ટ ડુ એનીથિંગ નોનસેન્સ થિંગ્સ with your money and be a disciplined, you will automatically become wealthy. એટલે જેટલું આપણે અત્યાર સુધી વાત કરી કે શું કરવું જોઈએ, પ્રાયોરિટી શું હોવી જોઈએ, વોટ આર ઓપ્શન્સ, જેને એક્શન લેવાશે, જેને કંઈ કરવું છે એના માટેના પ્રાયોરિટી અને ઓપ્શન ઉપર ચર્ચા કરી. પણ એટલું જ ઇક્વલ રાધર આઈ કેન સે કે એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ વોટ નોટ ટુ ડુ. કારણ કે ચાર્લ્સ મુંગેરનું મને જ્યારે આવું સાંભળ્યું ને ત્યારે, કારણ કે એટલું બધું નોઇસ એન્ડ વોઇસ છે આજે, એમાં જેન્યુન કરતા વધારે જે કહે ને ખાલી સનાટી મચાવવા માટે કે સોશિયલ મીડિયામાં અને આ બરાબર છે. તો એક તો એ શિકારની જાળ જેવું હોય છે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ના મળે. જો ક્યાંય પણ માર્કેટમાં ઓવરઓલ જે ચાલતું હોય ને એનાથી વધારે ક્યાંય ના મળે. પ્રોપર્ટીનો ભાવ ચાલતો હોય, સગો ભાઈ હોય તો થોડું ઘણું કઈ મફતમાં કે સસ્તામાં નહીં આપી દે વધારે પડતું, આપણે કોઈ ના એવી અપેક્ષા ના રાખી શકીએ. ધારો ભાઈ વિચ્ચે ધંધો થાય છે તો રિઝનેબલી ઠીક, પણ કઈ પછી થોડું કઈ એનો લોસ કરીને કે એને પરિવાર છે એને કમાવાનું છે, બરોબર, એ બિઝનેસ કરે છે. તો આમાં આ લોકો શું કરતા હોય છે, ઝાડ જ બિસાવે, શિકાર જેમ ઝાડ બિસાવે. એટલે શરૂઆતમાં એવું અનરિયલિસ્ટિક વધારે રિટર્ન આપે જે માર્કેટમાં પોસિબલ જ નથી, બરાબર. એટલે શું થાય, કોઈને ટેસ્ટ માટે એમ કે ભલે હું ₹1,00,000 નાખું, એટલે દર મહિને 5,000 આપે, જસ્ટ એક્ઝામ્પલ છે, આનાથી વધારે ઓફર કરવાવાળા છે, લાલચ કે 10% ને 20%, પણ 5,000 આપે તો શું 5% મને મળ્યું, 2-3 મહિના મળે ને 20-30,000 પાસે આવી જાય ધારો કે, એટલે એને એમ થાય કે આ તો પ્રેક્ટિકલી છે, મને તો મળે જ છે દર મહિને, એટલે વધારશે ઇન્વેસ્ટમેન્ટ. નહીં હોય તો વ્યાજે લઈ આવશે. એ શું કરશે, મને 1 કે 1.5% વ્યાજે હું ચૂકવું, મને 5% મળે છે, એટલે કાં તો વ્યાજે લઈ આવશે, કાં બીજાને કહે છે, બરોબર છે, કે ભાઈ તમે રોકો છો, મને આવે છે દર મહિને, મેં ₹1,00,000 રોક્યા હતા દર મહિને, પણ એ તો તમારામાંથી જ આપે. તમે એ કોઈ દિવસ ઇન્વેસ્ટમેન્ટ ચેક કર્યું મારા લાખ પૂરા ત્યાં હજી છે કે નહીં, મને 5,000 આપી દીધા પછી, એ તો એમાંથી જ ને એમાંથી આપે છે. હવે આવી રીતે શું થાય, કરોડો રૂપિયા ભેગા કરી લીધા. શરૂઆત આવી રીતે ઘણા બધા લોકો સાથે કરી, બરોબર. પછી ફોન ઉઠાવવાનું બંધ. પહેલા તો શરૂઆતમાં બહાના કરશે થોડોક ટાઈમ કે આમ ફસાયું છે ને રેડ પડી છે, એને પેલાને ખબર જ નથી ક્યાં ઇન્વેસ્ટમેન્ટ થયું છે. એટલે આપણે ડેઈલી ન્યૂઝમાં જોતા હોય ફ્રોડના, કે વોટ્સઅપમાં ગ્રુપમાં જોઈન્ટ કરે, ગમે ત્યાંથી લિંક આવે સોશિયલ મીડિયાથી, અથવા તો સોશિયલ મીડિયામાં રીલ્સ જોઈને, બરાબર. તો આનાથી તો બહુ સાવચેત રહેવાનું. ક્યાંય રોકડા રૂપિયા નહીં આપવાના, કારણ કે જેટલા લીગલ મીન્સ છે, ડાયરેક્ટ શેરમાં રોકતા હોય, મ્યુચ્યુઅલ ફંડમાં રોકતા હોય, FD કરો, RD કરો કે ઇન્સ્યોરન્સમાં રોકો, બધી બેન્કિંગ ચેનલ થ્રુ જ જવાનું. પછી તમે ચેકથી આપો, નેટ બેન્કિંગથી કરો, UPI થી કરો, પણ એ બધામાં સેફટી તો રાખવાની જ. ચેક પણ આપો તો કંપનીનું નામ લખીને જ આપવાનું, બરોબર છે, કે ભાઈ જેને આપો એને. ધારો કે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરો છો તો તમારી પાસે નેટ બેન્કિંગ નથી અથવા તો નથી કરવું, તો જે કંપનીનું પ્રીમિયમ ભરવાનું છે એનું નામ લખીને આપો, કે જેનાથી એક પ્રૂફ રહે તમારી પાસે કે આ એકાઉન્ટમાંથી આટલા રૂપિયા આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા. અને રોકડા નહીં આપવાના. બીજું, ક્યારેય પણ પર્સનલ એકાઉન્ટમાં કોઈ એમ કે મને ઠીક, આપણે ઘણી વખત શું હોય કે મારી પાસે રોકડા નથી, મારા ખાતામાં છે, પણ લોભાગુ વ્યક્તિ શું કરશે, ઓકે કઈ વાંધો નહીં, મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો. હવે એના એકાઉન્ટમાં ગયા પૈસા, એ શું કરે છે આપણા કંટ્રોલમાં નથી, બરોબર છે. એટલે હંમેશા આ બધી સાવચેતી રાખવી પડે. ક્યાંય પણ આવું લાગે ને તો પહેલા જ ચેતી જવાનું. ચેતતા નર સદા સુખી, નર અને નારી પણ હવે તો, બરાબર છે. એટલે હંમેશા ક્યારેય પણ આવામાં ફસાવાનું નહીં. 5 જણાને પૂછો, જાણો, રૂબરૂ વ્યક્તિને મળો,
જે વ્યક્તિ કરતો હોય, કારણ કે તમે જોજો એટલા બધા બન્યા છે શરૂઆતમાં બધાએ આપ્યું છે, ત્યાં સુધી મેં તો સાંભળ્યું સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપે. હું કહું સ્ટેમ્પ પેપર નું શું કરો તમે? ગેરંટી છે. ગેરંટી બોલવાથી થોડી થઈ જાય. ગેરંટી તમને કોઈ સંસ્થા પાસે જતું હોય ને એનું આવે, વ્યક્તિ કરતા સંસ્થાની ગેરંટી વધારે હોય. ધારો કે એક બહુ સાદું ઉદાહરણ લો, તમે બેંકમાં રોકડા રૂપિયા જમા કરવા જાવ છો, કેશિયર બહાર ગેટ આગળ મળે છે, તમે તો કેશિયરને ઓળખતા નથી. સાહેબ શું કરવું છે? પૈસા જમા કરો, મને આપી દો, હું કેશિયર શું જમા કરીશ. આપશો તમે? નહીં આપીએ. પણ એ જ વ્યક્તિને કાઉન્ટર ઉપર આપશો, ત્યાં વ્યક્તિનું મહત્વ નથી, સંસ્થાનું કે અહીંયા મેં આપ્યા, પછી તમે પૂછતા નથી સાહેબ હું લેવા આવીશ ત્યારે મને મળશે ને, કારણ કે મેં સ્લીપ ભરી, મારા ઉપર સિક્કો મારી દીધો ને ખાતામાં જમા થઈ ગયા. એ વ્યક્તિ ત્યાં હોય ના હોય ડઝન્ટ મેટર. મારે જયારે જોઈશું એ બેંક છે મને પૈસા આપશે. તો સંસ્થામાં કારણ કે વ્યક્તિ તો કદાચ ના પણ રહી. ઇન્વેસ્ટર એડવાઇઝર એ હ્યુમન બીંગ છે, એનું ક્યારેક ને ક્યારેક તો એની ગેરહાજરી થવાની જ છે. તો સંસ્થા પુસ્તક હશે તો તમે સંસ્થામાં જઈને ઊભા રહી શકશો, તમે રેકોર્ડ બતાવી શકશો કે મારી આ પોલિસી છે, અથવા તો બેંકમાં લેવાશે તો મારું આ પાસબુક છે, પૈસા એન્ટ્રી પાડીને જોઈ શકશો મારું કેટલું બેલેન્સ છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ હશે તો પોર્ટફોલિયોનું રેગ્યુલર અપડેટ આવતું હશે, ઇન્ટરનેટ લોગિંગમાં હશે, એપમાં બતાવતું હશે. એટલે હંમેશા સંસ્થા ઉપર ભરોસો કરવાનો. મધ્યસ્થી છે પણ મેઇન સંસ્થા છે, બરોબર છે. એટલે એ મધ્યસ્થી જે કોઈ છે એ કઈ સંસ્થાને રિપ્રેઝન્ટ કરે છે. જ્યારે પેલા લોભાગોમાં કોની પાસે જાય ખબર જ ના હોય. હવે આજકાલ એપના જમાનામાં મારી જ એપ હોય તો હું પાછળથી ગમે તે આંકડાની ગેમ કરી શકું. મોટા ભાગે કમ્પ્લેનમાં આપણે પોલીસમાં જોતા હોય ને કે આટલું રિટર્ન બતાવતા હતા. અરે ભાઈ એ જે શેરમાં રોક્યા છે એનો માર્કેટ ભાવ એ પણ જો લિસ્ટેડ હશે જેન્યુઅનલી તો BSE NSE ની સાઇટ ઉપરથી તમને પ્રાઇસ મળી જશે. કઈ એવું તો છે નહીં કે એને જ ખબર છે ને આખા માર્કેટમાં જેટલી લિસ્ટેડ કંપનીઓ છે એના શેર બજારના ભાવ તમને મળી જ જાય. ખોટું હોય તો હું પ્લે કરું કે જો રાકેશભાઈ 100 રૂપિયા રોક્યા હતા ને 200 થઈ ગયા, બરોબર. પણ કઈ કંપની હોય લિસ્ટેડ છે કે નહીં ખરેખર? હવે આવું બતાવે એટલે ઓલો લાલચમાં આવે, બરાબર. શરૂઆતમાં એકાદું ઉપાડવા દે, નાનું મોટું ટ્રાન્ઝેક્શન કરવા દે, પછી વધારે રોકે. એટલે બહુ જ સાવચેત રહેવાની જરૂર છે. હા, પણ એનો મતલબ એવો નહીં પાછું આગળ નહીં વધવા.